અને આમ આંખમાં આમ થોડું કામ થઈ જાય, કેમ કે એ માણસ માટે ફિલ્મ બનાવી તો સ્ટ્રગલ બધા માટે હોય છે, પણ એના માટે ફિલ્મ જોવી સ્ટ્રગલ હતી. એનું ગામ મહેતા ખંભાળિયા, જ્યાં અમે સ્ક્રીનિંગ કર્યું, કદાચ તમે ફોટોઝ ને પોસ્ટ જોઈ હશે, જે કદાચ અમારી ક્રાંતિની શરૂઆત થઈ. સિનેમાની જીત ત્યાંથી કદાચ અમે, ખબર નહીં ફર્સ્ટ ફિલ્મમાં હું કદાચ મોટા શબ્દોનો ઉપયોગ કરું છું, અમુક લોકો ના સોરી, પણ એ સિનેમાની હું જીત કહી શકું, કેમ કે 1000 થી 1500 માણસ તમારી ફિલ્મ માણી રહ્યા છે, હસી રહ્યા છે, રોઈ રહ્યા છે, અને તમને ખબર જ ના પડે કે આ મારી ફિલ્મ છે. આ મતલબ આવું ક્યારેક ઉત્સવમાં થતું હોય, કોઈ સમાજના કે ક્યારેક સમૂહ લગ્નમાં આવું થતું હોય, બધા લોકો સાહેબ જે આશીર્વાદ આપ્યા છે. એ ગામમાં થિયેટર નથી. અંકિતને જ્યારે ફિલ્મ જોવી હોય ને, અંકિતને કે એના ફેમિલીને, તો 30 કિલોમીટર ટ્રાવેલ કરીને જેતપુર યા ગોંડલ કે એવી રીતે આવવું પડતું. અને એ માણસની ફિલ્મ અત્યારે ગુજરાતમાં સિનેમાની હિસ્ટ્રીમાં સોનાના અક્ષરે લખાઈ છે. તો એ માણસને ખરેખર સેલ્યુટ છે, પ્રાઉડ છે, ગજબ એમ. તો આ મામી ફેસ્ટિવલમાંથી સ્ટાર્ટ થઈ, અને સોરી થોડુંક અંકિતનું પણ યાર ના, એ માણસ પ્રત્યે દિલથી મતલબ રિસ્પેક્ટ એક અલગ લેવલની છે. અમે મિત્રો, પહેલા મિત્રો છીએ, પછી એક્ટર ડિરેક્ટર છીએ. ઓકે. ના એની પાસે ઓપ્શન હતો કોઈ એક્ટરનો, કેમ કે પૈસા તો એટલા હતા નહીં. ના મારી પાસે કોઈ ઓપ્શન હતો, ના કોઈ એટલી ઓફરો આવતી હોય, કેમ કે હીરોની એક 6 પેક હોય નથી મારી પાસે ભાઈ. એટલે મેં કદાચ એક્ટિંગ ઉપર વધારે કામ કર્યું. તો જે દેખાય છે. થેન્ક યુ.